પંજાબી સલવાર જ જોવાનું છે, પણ એ ચપટીવાળો છે. જે આગળ કર્યો એ સાદો છે. તો હવે આપણે એક બાજુથી એની પદ્ધતિ લખવાની અને બીજી સાઈડથી એનો ડાયોગ્રામ દોરવાનો છે. તો આપણે ટાઇટલ લગાવી દેવાનું, પંજાબી સલવાર ચપટીવાળો. તો સૌથી પહેલા આપણે લંબાઈ લેવાની છે. લંબાઈમાં આપણે ઉમેરવાનું છે ઈજાની લંબાઈમાં 1.5 ઇંચ. એવી રીતે પોઈન્ટ લગાવી દેવાનો. 0 પરથી જ માર્ક કરવાનું. 1 એ આપણે બેલ્ટનું કાઢવાનું છે. પછી 0 થી 2 સીટનો ચોથો ભાગ કરીને નીચે ઉતરવાનું છે. અહીંયાથી સીટનો ચોથો ભાગ કરીને આ નીચે ઉતરી જવાનું છે. પછી 0 થી 3 પોઈન્ટ મારેલો છે. અહીંયા 2 અહીંયા આપણે ઉતારવાનું છે. 2 પર આપણે પોઈન્ટ લગાવી દીધો છે. નંબર આપેલા જ છે 2 એ નીચે ઉતરવાનું છે. પછી 0 થી 3 કમર ઊંચાઈમાં કમરમાં આપણે એનો ચોથો ભાગ કરવાનો છે અને 2 ઇંચ ઉમેરવાના છે, જે આપણે બેલ્ટ કાઢવાનો છે ઉપર. પછી 2 થી 5 એ નંબર અહીંયા જે આપ્યા છે એ લખ્યા છે. આ 2 થી 5 આ 2 થી 5 નો નંબર છે. એ સીટનો ચોથો ભાગ કરીને અહીંયા પણ આપણે સીટનો ચોથો ભાગ કરવાનો છે અને અહીંયા આપણે ઉમેરવાનું છે 2 ઇંચ જેટલું. અને 2 થી 5 માં સીટનો ચોથો ભાગ કરીને 7 ઇંચ કમર પહોળાઈ જે લેવાની છે, આપણે જે કમર પહોળાઈ હોય એનો બીજો ભાગ કરવાનો છે. પછી આપણે બેલ્ટ કાઢવાનો છે. આ ઉપરનો બેલ્ટ નેફાનો નીકળી આવ્યો છે. અહીંયા આપણે સીટનો ચોથો ભાગ કરવાનો છે. પછી આપણે જે 3 થી 7 છે, આ 3 થી 7 નો નંબર આપેલો જ છે. એ સીટનો અહીંયા જે ચપટીવાળો બનાવવાનો છે એના માટે આપણે થોડું નીચે ઉતરવાનું હોય છે. એટલા માટે 3 થી 7 માં જે નંબર આપ્યો છે એમાં સીટનો ચોથો ભાગ કરીને એમાં પણ આપણે 8 ઇંચ જે કમર છે એની પહોળાઈ લેવાની છે. પછી 1 થી 8 આ નીચે છે 1 થી 8 પોઈન્ટ. એમાં આપણે મોરીનો બીજો ભાગ કરવાનો છે અને 1 ઇંચ ઉમેરવાનું છે. પછી 1 થી 9 માં આ જે લંબાઈ છે આ પોઈન્ટ મારેલા જ છે. 1 થી 9 માં 1 ઇંચ પટ્ટીની લેવાની છે, જે આપણે મોરી વાળવા માટે આપણને જોઈએ છે લંબાઈમાં. અને 9 થી 10 મોરીને બીજો ભાગ કરીને તેમાં આપણે 1 ઇંચ ઉમેરી લેવાનું છે. 4 થી 6 જે ઉપર આપેલો છે 4 થી 6 એ સીધી લાઈન એને અહીંયાથી અહીંયા જોઈન્ટ કરી દેવાની છે. 5 થી 7 અડધો ગોળાકારનો શેપ આપવાનો છે. એ પોઈન્ટ મારેલો છે આપણે જે સીટનો છે. એવી રીતે 7 થી 8 ક્રોસ લાઈન જોઈન્ટ કરવાની છે, જે આપણે આ જોઈન્ટ કરેલી છે અહીંયા નીચે. તમારે એવી રીતે જોઈન્ટ કરી દેવાની ક્રોસ લાઈનને. અને 8 થી 10 જે ક્રોસ લાઈન આપણે ઉપર જોઈન્ટ કરી જ છે એ જ લખ્યું છે. પછી 0 થી 11 1.25 ઇંચ જેટલો નેફાનો લંબાઈ લેવાની હતી. એ કાઢ્યું જ છે. 11 થી 12 જે કમર ઊંચાઈ આપણે કાઢેલી હતી એમાં પણ આપણે 1.25 ઇંચ જેટલી નેફાની પહોળાઈ લીધી જ છે. તો આપણે આ પંજાબી ચપટીવાળા સલવારનું જોયું અને આગળ પંજાબી સાદા સલવારનું જોયું. તો હવે આપણે બાઈનું જોવાના છે. બાઈને કઈ રીતે દોરવાની, તો એક બાજુથી તમારે ટાઇટલ લગાવી દેવાનું છે બાઈનું. તો આ બાજુની સાઈડથી તમારે પદ્ધતિ લખવાની છે અને આ બાજુની સાઈડથી ડાયોગ્રામ દોરવાનો છે. તો 0 થી 1 લંબાઈ લેવાની છે. લંબાઈમાં ઉમેરવાના છે આપણે 1.5 ઇંચ જેટલા. એ આપણે લંબાઈ લેવાની છે એવી રીતે અહીંયાથી અહીંયા અને અહીંયા 1.5 ઇંચ જેટલા ઉમેરવાના છે. પછી અહીંયા આપણે બાઈની લંબાઈ પ્રમાણે નીચે ઉતરવાનું છે. એ આપણે 2 ઉતાર્યા છે. અહીંયા આપણે છાતીનો ચોથો ભાગ કરીને આપણે 1 ઇંચ ઉમેરવાનું હોય છે એક્સ્ટ્રા અહીંયા. પછી 1 ઇંચ આપણે ઉમેરી દીધું. પછી આપણે નીચે બાઈ જે હોય એને આપણે પહોળાઈનો બીજો ભાગ કરીને એમાં આપણે 1.5 ઇંચ ફિટિંગ સિલાઈ ઉમેરવાની હોય છે. અહીંયા આપણે છાતીનો ચોથો ભાગ કરીને 1 ઇંચ ઉમેરવાનો હોય છે. પછી આપણે અહીંયાથી આ ક્રોસ લાઈન જોઈન્ટ કરવાની છે. પછી એનું આવી રીતે મેજરમેન્ટ લઈને મધ્ય કરવાનું છે. અહીંયા લખ્યું છે પદ્ધતિમાં તે રીતે મધ્ય કરવાનું છે. અને પછી અહીંયાથી શેપ આપવાનો છે આગળનો અને પાછળનો.
પછી 2 થી 4 એ છાતીનો ચોથો ભાગ કરીને જે આપણે નીચે ઉતરવાનું હોય છે અને 1 ઇંચ ઉપર ચડવાનું હોય છે. આ પોઈન્ટ મારેલો છે. 5 થી 4 જે આગળ પાછળનો બાંયગાળાનો શેપ છે એ આપ્યો છે આપણે. અને 3 થી 7 1 ઇંચ અંદર જવું. આ જે પોઈન્ટ મારેલો છે અંદરનો ભાગ અને આ જે ક્રોસ લાઈન જોઈન્ટ કરવાની છે એ છે. એવી રીતે સિમ્પલ રીતે બાયનું પણ આપણે ડાયોગ્રામ દોરી શકાય છે.